એક વસ્તુ ધ્યાન આપી કે આખું વિશ્વ એની જગ્યાએ બરોબર છે. દાખલા તરીકે ભૂપેનભાઈ વિડીયો ઉતારે છે તો એ એની જગ્યાએ બરોબર છે. આ કાનો ગાડીનું કામ કરે છે તો એની જગ્યાએ બરોબર છે. મામા એને જે અનુકૂળ લાગે એ કરે છે તો એની જગ્યાએ બરોબર છે. સમીરજી કરે છે એ એની જગ્યાએ બરોબર છે. ઓલો કાનો આવ્યો એની જગ્યાએ બરોબર છે. જ્યોત્સનાબેન જે કરતા હોય એની જગ્યાએ બરોબર છે. પેલા નક્કી કરી લ્યો ગોરધનભાઈ જે કરે છે એની જગ્યાએ બરોબર છે. આખું વિશ્વ બરોબર છે. પ્રથમ લક્ષણ એ નક્કી કરો કે આખું વિશ્વ એની જગ્યાએ બરોબર છે. હું કાંઈ કરતો નથી એ બરાબર, તો એની જગ્યાએ બરોબર છે. કારણ કે આખું વિશ્વ એની રચના છે. હવે જે રચના છે ને એમાં આપણે આવ્યા છીએ શું કામ? તો કે આપણે આવ્યા છીએ એટલે જેને જાગ્રત અવસ્થા છે એની માટે, જેને પોતાના જીવનની જાગ્રત અવસ્થા છે, પોતાના જીવનને સાર્થક બનાવવું છે. કારણ કે આ વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો મનુષ્ય શરીર. ધી બેસ્ટ કહેવાય ને, ધી બેસ્ટ. દાખલા તરીકે એનું પ્રમાણ આપવું. પ્રમાણ કઈ રીતે આપવું? દાખલા તરીકે રામકૃષ્ણ ને પરમહંસને શરીર મળ્યું પછી રામકૃષ્ણ પરમહંસ કહેવાના. કૃષ્ણને શરીર મળ્યું ને પછી જગતગુરુ કહેવાના. રામને શરીર મળ્યું ને પછી મર્યાદા પુરુષોત્તમ કહેવાના. હનુમાનજી તો ચિરંજીવ કહેવાય, પણ હનુમાનજીને શરીર મળ્યું ને પછી ચિરંજીવ છે. આ વિશ્વમાં દાખલા તરીકે ખોડિયાર માં લ્યો તો કોઈને માની દીકરી હતી, દીકરી બન્યા પછી માતાજી બન્યા. અંબાજી કોઈના દીકરી હતા, મહાકાળી કોઈના દીકરી હતા, અથવા શિવના શક્તિ હતા. એમ આ વિશ્વમાં કોઈ પણ હોય, કોઈ પણ. કબીર તો મારી દ્રષ્ટિએ ધી બેસ્ટ. મારી દ્રષ્ટિએ મારા એમ કે ને બેસ્ટ, બેટર અને ધી બેસ્ટ એમ કહેવાય ને કે ગુડ, બેટર ને બેસ્ટ. પણ ધી બેસ્ટ કહેવાય ને તો કબીર. કબીર તો મારી દ્રષ્ટિએ ધી બેસ્ટ. કબીર તો શરીરથી પર, પૂર્ણ સ્થિતિ, નિરંતર રહે. શેનાથી પર રહ્યા? એને દેહ હતો જ નહીં. કબીરની અવસ્થા દેહાતીત, પૂર્ણ દેહાતીત અવસ્થા. વાત નહીં. કબીર આ શરીરથી પર જ હતા. પણ ક્યારે? શરીર મળ્યું પછી. તો એનો અર્થ એ થયો કે આ વિશ્વમાં આપણા જીવનને સાર્થક કોઈ પણ રીતે બનાવવી હોય, આપણા જીવનને સફળ બનાવવું હોય તો એ સફળ બનાવવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો આપણી કાયા. કારણ કે જ્યાં સુધી આ કાયા છે ને ત્યાં સુધી જ તમારા હાથમાં બાજી છે. પછી તમારા હાથમાં કાંઈ નથી. પછી મતી એવી ગતિ. પછી તમારું જેવું જીવન એવી તમારી ગતિ. હવે આ સાધનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? એક તમને ગાડી હોય તો ગાડીનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? એમ આ એક સાધન છે. આ સાધન એવું છે કે આ સાધન નક્કી કરી પાછું મળે કે ન મળે આપણી પાસે હાજર છે. હવે જ્યાં સુધી જાગ્રત અવસ્થા નહીં થાય ત્યાં સુધી આપણે એનો સદુપયોગ કરવામાં જાગ્રત નહીં બને. આપણને દાખલા તરીકે કોઈક ડાયમંડ હીરો આપ્યો હોય, પણ જ્યાં સુધી હીરાની કિંમત ખબર ન પડે ને ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરવાની આપણને જાગ્રત અવસ્થા ન આવે. એક તો બહુ સરસ વાત છે. ડાયમંડ હીરો લઈને એક જણાને કીધું તારે વેચવાનો નથી, ભાવ પૂછીએ. તો જેને ખબર નહોતી ને એને ભાવ પૂછવા ગયા ને તો કે આ હું પાણો છે, આનું કાંઈ ન આવે. બીજા એક જણાને પૂછ્યું આને 500 રૂપિયા આવે. ત્રીજા જણાને પૂછ્યું તો કે આના તો 5000 આવે. ચોથાને પૂછ્યું
એમ કરતાં કરતાં હીરાનો અસલ વેપારી હતો ને એની પાસે ગયો કે આની કિંમત શું? તો કે એક કામ કર, આ હીરો મને દે ને, આ મારી પેઢી રહી ને હીરાની, અહીંયા 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 હજારો હીરા, તું પેઢી ઉપર બેસી જા, હીરો મને દઈ દે. કારણ કે એને પરખ હતી. એટલે કે મેં ઓલાને પૂછ્યું તો કે પાણો છે, તો કે એને ખબર નથી આ શું છે એમ, એને ખબર નથી મને શું મળ્યું છે એમ. મનુષ્ય જીવન છે ને એના જેવી ચીજ એ કઈ નથી આ વિશ્વમાં, યાદ રાખજો. જીવનમાં પોતાના ઉપર બળાત્કાર કોઈ દી ન કરવો, પરાણે કાંઈ ન કરવું, સરળતાથી આય એટલું સહેજે કરવું. કારણ કે આ એક મંદિર જ છે, આનાથી મોટું કોઈ મંદિર નથી કાના. કારણ કે અબજો રૂપિયાનું મંદિર બનાવવું હોય ને તો આ મંદિર હોય ને તો બને. રામ પ્રતિષ્ઠા કરવી હતી ને તો રામભદ્રાચાર્ય ને એવા ઘણા લોકોએ એના પ્રમાણ આપ્યા ને પછી જે પ્રમાણ આપ્યા ને પછી રામ પ્રતિષ્ઠા થઈ. એટલે પેલું કયું મંદિર થયું? અયોધ્યામાં રામ મંદિર બન્યું ઘણા વર્ષો પછી, કદાચ 500-800 વર્ષ એમ કે છે. આપણે ક્યાંય રોકાવું નથી, પણ પેલા મંદિરે ક્યાં મંદિરે ન્યાય આપ્યો? તો કે આ મંદિર, માનવ મંદિર. આ માનવ મંદિરથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ મંદિર નથી. હવે આનો આપણે ઉપયોગ ક્યાં કરી છીએ એમાં આપણે પેલા જાગૃત રહેવાનું. આપણને બધાને, હું દાખલા તરીકે કૃષ્ણનું બાળક છું, તમે તમારા મા બાપના બાળકો છો, તમે જે રીતે હોય બધા જે રીતે હોય, દરેકને છૂટ જે રીતે હોય જેમ હોય એમ. એની વાતને પહોંચી મળે એ વાત જરા કરી લો. ભરવાડિયાના હાથમાં હીરો આવ્યો, એટલે ભરવાડિયાએ હીરો એ જગે એવું છે, એ આમાં તો વીંધળું છે, એટલે ઊન ગોતી એને ભાઈ ઊન તો હોય ઘેટા ઉપર ચડાવેલી, દોયડું હતું એમાં બકરાને બાંધવ ડોકી એવો ટોપના પેટ લાગે, દોય બાંધી એમાં સમલો ચબરાક નીકળો કાઢી છે, ધ્યાન પડી ગયું. એટલે હોરન માર્યું ભરવાડ કે શેઠ એ વાઘ આમથી વહી જશે, તમને નાખશે નહીં, તમે તારે જવા દો. એટલે આમ કર્યું, શું બકરો વેચો છે? એ શેઠાણીએ બકરી કીધી છે, બકરો ન કીધો હોય. હા, એક આવીને બકરો તારે વેચો છે, એમને એમ લઈ જાઓ ને, એમને એમ ન લઈ જાઓ, પૈસા લેવા પડતા રહે. 100 રૂપિયા દો તો તારે એને પકડી અને આમ પાછળ બાયનું ખોલવું એટલે બેહાડ દેવાનું. ઓલો ભરવાડીઓ ગયો લેવા, ત્યાં ખાનું ખોલીને કટર કાઢી લીધી, કટર આવે ને કટર એ કાઢી, અને જેવો અંદર મૂક્યો બાયનું બંધ કર્યું, 100 રૂપિયા દઈ દીધા. ભરવાડીઓ રાજી થઈ ગયો, પણ પછી હાથ ફેરી પ્રેમથી ડોકમાં એમ કટર મારીને એટલે ઊનનો તાર તૂટી ગયો, એટલે હીરો લઈ લીધો. બાયણું ખોલીને બે કટકા બે કરતો વયો ગયો ગયા બકરી પાસે. ભરવાડ કહે આ તો મારો બકરો પાછો આવી ગયો, અને આ તો મારે એને હીરાની કાંઈ ખબર નહીં, બોલે આ હીરો કેટલો કિંમતી વયો ગયો. એમ આની અંદર બે આ બોલે છે ને હીરો છે, પણ આપણને કિંમત છે નહીં. એ જે ભરવાડી એ ડોકે બાંધો, કંઠે હીરો ને હાલું ગોતતી, મનના મેરમ ક્યારે મળશે? હરિ, ગુરુ હરિ અને સંત. હા, આ દાખલા તરીકે આપણે એક વાત કરી ગુરુ કૃપા, બહુ શાંત ચિત્તે વિચાર કરી ગુરુ કૃપાથી.
નરસિંહ મહેતાને કોઈ લુચ્ચા કે કૂળ કપટવાળા કે? કોઈ એમ કહેતું હોય કે નરસિંહ મહેતા લુચ્ચા હતા તો મારે આંગળી ઊંચી કરે. મીરાબાઈને કોઈ કૂળ કપટવાળા કે? કબીરને કોઈ કૂળ કપટવાળું કે? કે એ મારી ગુરુ સંત હોય ને એની અંદર કૂળ કપટ ન હોય. તો એની લાજ કોણ રાખે? આ દુનિયા તો બહુ હોશિયાર છે. મને એક ભાઈએ કીધું, મને કે તમારા આંગણે આવે એમાં રસોડામાં કોઈ ગરે ને એટલે એ તમને જોઈ લેતા હોય કે તમે શું છો, કેમ છો, કઈ રીતે છો, તમારું તમારું અંદરનું બધું જાણી અને તમને તપાસી લેતા હોય. તો અમારી લાજ કોણ રાખે? સમજાય હું બોલું છું? કૃષ્ણ તો હાવ ભોળ્યો હે. તો હું ના, તારી વાત નથી, કૃષ્ણની વાત કરું. હું ની વાત જ નથી આ. તો લાજ કોણ રાખે? બુદ્ધિ તો આ વિશ્વ આખા પાસે ખૂબ છે, બહુ બુદ્ધિ છે. અમુક લોકો એવા આવે કે તમને હજી કઈ ખબર જ નથી અને એ વાત સાચી છે, મને કઈ ખબર નથી. તો લાજ રાખે કોણ? તમે આવ્યા છો તો તમે સદગુરુના ઘરે આવ્યા છો. હું તો નિમિત્ત છું. તમે આવો છો તો તમે કૃષ્ણ, જ્યોતિમાં અને હરજીવન બાપાના હિસાબે આવ્યા છો. આ સત્ય છે. તમને ખબર હોય કે ન ખબર હોય, પણ મૂળમાં આ ત્રણ છે. તમે બધાય એમાં બુદ્ધિનો ઉપયોગ કરીને એમ કહો કે હું મારી રીતે આવ્યો છું, એ વાત અલગ છે. પણ આમાં મારું તો કાંઈ છે નહીં. પણ છતાંય એક વસ્તુ મને ખબર છે કે લાજ, માણા એમ કે ને કે મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે. આ એક નિયમ છે, બહુ સત્ય નિયમ છે. એકવાર એક ભાઈ આવ્યા, એને નક્કી કર્યું કે આને પાડી દેવો. ઘણા આવે, એક નહીં ઘણા. કોણ લાજ રાખે છે? તમે એમ માનો છો આ સત્સંગ અમે કરી છે? એક દી સત્સંગ નો થાય હો બાપ. સત્સંગ છે ને એ મારું કામ નથી. આ તો એની દયા છે નહીતર આમ જ ધારે કિનારા હોય નહીં. આ તો એની કૃપા છે નહીતર. આખા વિશ્વનો દોર કોના હાથમાં છે? જેના હાથમાં આખા વિશ્વનો દોર છે ને એની કરુણા છે, એની કૃપા છે. નહીંતર ગેરંટી મારી સત્સંગ નો થાય. મારી ગેરંટી સત્સંગ નો થાય એટલે મારાથી નો થાય એમ. ટકવા જ ન દે, ઉડાડી દે મને. સમજાય ને ગોરધનભાઈ તમે? તારી સાચું બોલજો. નો થાય. ખરેખર નો થાય કાન્યા. હું આજે સત્સંગ કરું ને કદાચ કોઈ સાંભળે નહીં. આ તો મારો નાથ. તુમ મેરી લાજ રાખો
કાંઈ જોતું નથી ને. સ્વાર્થ એક જ પરમ તત્વ પરમાત્મા. જેમ છે એમ કહું છું. હા હવે માણા એમ કે તારી અંદર હું પડ્યું મને ખબર છે. એમ કે માણા તારી અંદર હું છે ને મને ખબર છે. દરેકની અંદર કંઈક હોય જ. દરેકની અંદર કંઈક હોય. દરેકની અંદર કંઈક ને કંઈક પડ્યું હોય. એમ તો મારી અંદર હું પડ્યું હોય એને ખબર છે, એટલે એ લાજ રાખે છે. તુમ જાનત સબ અંતર્યામી. હે અંતર્યામી. અંતર્યામી એટલે દરેકની અંદરની જેને ખબર છે. દરેકની અંદર આપણે અહીં જેટલા જણા છીએ ને એ બધાની અંદર એક અંતર્યામી પરમાત્મા છે. એમ આખા વિશ્વમાં એક અંતર્યામી પરમાત્મા છે. તુમ જાનત સબ અંતર્યામી કરને કછું ના કરી. મેં તારા માટે કાંઈ કર્યું નથી, છતાંય તુમ મેરી લાજ રાખો હરી. અવગુણ મોસે બિસરાત નાએ. અવગુણ, મારી અંદર તો અવગુણ અપાર છે. કારણ કે સંતો મહાપુરુષે એમ જ કીધું, એવા અમારા અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા. ગુરુ એટલે કોઈ શરીર નહીં. ત્યારના ગુરુજી મને વિચાર આપ્યા કરે છે. બોલો ને બાપા. બધા એમાં એક છે તો કહી દો હાલો. 100 વિચાર દે છે. બધા એમાં એક છે તો કહી દો હાલો. 100 વિચાર આપે છે, કહી દો છે. બધા ગમે ને બધા જેને ખબર પડતી હોય હાલો કહી દો હાલો. ક્યારના ગુરુજી મને કલાક થયા કીધા કરે છે. કહીશ નહીં. બધા એમાં એક છે એમ કીધું. અંતર્યામી છે. હાલ અલ્પેશ બોલ, શું કહે છે ગુરુજી? શું કહેતા હશે ગુરુજી મને? હાલ વત્સલ શું બોલતા હશે? એક છે ને આ તને કેરું દેખાડે તો કેરું કે ને બનાના કે ને બનાના. કેરું તો મોય કેરું કોણ જવાર તો એક થયો નહીં. એમ બધામાં એક છે તો કાં ખબર ન પડે? હાલે તું ગાદી પછી હાલ. શું વિચાર આવે છે? ગુરુજી મને ક્યાં ના કરે છે? મને એક વિચાર આવ્યો હતો. તને શું આવ્યું? માં બા. આ તો પ્રેક્ટિકલ કરવાની વાત છે. એટલે ઈ વિચાર આવ્યો હતો. ના હાલે ભાઈ તું હાલ તું સત્સંગ બહુ કરતા. હાલ હાલે ઓલો છેલ્લે બેઠો એ. હા કાંઈ ખબર પડે છે હું શું વિચાર કરું છું? મામા એક જ છે ને. આ કેવી સરસ વાત કરી એ બધામાં એક અંતર્યામી. તો કહી દો લો શું વિચાર દે છે મને ક્યારના 1 કલાક થઈ. ના એમ નો. એવું ન કહે. સત્સંગ તો ચાલુ જ છે, એવું ન કહે. પણ ઈ શું વિચાર આપે? આખા વિશ્વમાં એક છે. જો એક વસ્તુ યાદ રાખો કૃષ્ણ. ધીમે ધીમે કૃષ્ણ નિરાંત. જો તને યાદ કરે ગુરુજી. ધીમે ધીમે હો કૃષ્ણ, ધીમે મારા બાપ. નિરાંત. મામા મામા મામી પ્રસાદ લઈ આવ્યા એટલે પછી પૂરું. તને ભાવ હોય ને? ભાવ તો હોય ને. ચલ દે પાણી. ધીમે ધીમે કૃષ્ણ. હમણાં 5 મિનિટ નો બોલતો. બોલો સદગુરુ મહારાજ. તમે ઓતરાય ત્યારે જાઓ કે તમને ગુરુજી યાદ કરતા હોય. જો ધીમે આવ નિરાંત. કાંઈ ઉતાવળ. બોલો કૃષ્ણ. એક વસ્તુ યાદ રાખવી.
હમણાં ન બોલતો નહીં બોલો પણ નંબર આ કહી દો હા તારા કરશો ખબર પડી જાય અરે કરુણા ના કરનારા તારી કરુણાનો તમે એક વસ્તુ કહું હું તમને એક વસ્તુ કહું એક વસ્તુ સમજાવું જરાક થોડુંક ધ્યાન આપો એક ધ્યાન આપો તમારી દાખલા તરીકે તમને આંખમાં જોવાનું બંધ થાય એક આંખે જોવાનું બંધ થાય પછી બીજી આંખે જોવાનું બંધ થાય સાંભળજો ધ્યાન આપજો પછી તમારી જે સ્થિતિ બને સાંભળજો ધ્યાન આપજો એમાં કોઈ સંત મહાપુરુષ એ તમને દ્રષ્ટિ આપે અને જોવાનું ચાલુ થાય તો તમે એને શું ગણો બોલ બેટા ઈશ્વર પરમાત્મા જ ગણો ને ભગવાન ઈશ્વર તમે એને એ જ ગણો ને કારણ કે આપણને આપણા અંદરના જે આપણી અંદર જે કાંઈ છે ને એની પૂરી કિંમત નથી આપણને આપણી અંદર તમને ખબર પડે છે તાબે તને ધર્મી સાહેબે ખબર પડે બેટા મામી તમને ખબર પડે મારો હાથ પાછળનો ઠેલ થયો બેટા ગુરુજીએ મને કીધું કે તું એ દીકરીને કલોલથી આવી કે અમદાવાદથી હા એને તું 2000 રૂપિયા દઈ દે ક્યારના એમાં કાંઈ બોલાય જ નહીં એટલે કાંઈ પાછા ઠેરતી હાથ ના ના એમાં મારે કાંઈ પાછા બોલાય. જોતા નથી પ્રસાદી સમજી છોડી હા હા ભગવાન તમને ખૂબ આપે મારે તો પોતાની ખાવું છું છોકરા પાછું એમ નથી કેતો મારે પાછા નથી જોતા હા પણ ભલે મારે મારો ગુરુ કે પ્રમાણે કરવું પડે હા બરોબર આ તો પૈસો કે ગાલાવેલી ના તમે તો એકની વાત કરો છો બાપુજી અમને એટલી હાલે બધી બેટા, દયા પાછો આપી. લઈ લે હાથ બેટા, ટેકીને લઈ લે. હોય કે? લઈ લે પ્રસાદી છે હો દીકરા લઈ લે. તારે જે મને પાછળ નથી જોતા હા, એ. એટલે એ ચિંતા કાંઈ કરતી નહીં તારે જ્યાં વાપરવા અહીંયા અને કે એટલે મારે કરવું પડે તો છો. હું અહીં બાવા કેટલે આવે છે કંઈ પૈસા ન દઉં કારણ કે એની મનાય છે જમી ભલે જાય ટાઈમે આવે તો નકર બોર્ડ વાંચી લે તમે બીજેને તમે ફોન તમે એક વસ્તુ બીજેને ધ્યાન આપો. ફોનો બોર્ડ વાંચી લે જો એક વસ્તુ ધ્યાન આપો અને હાડા 11 સત્સંગમાં આવવાનું બાકી નહીં તમે એક વસ્તુ ધ્યાન આપો આ મનુષ્ય જન્મ મળ્યો છે શું કામ ખબર છે મને એક સત્સંગીએ વાત કરેલી બહુ સરસ વાત કરેલી મારા હૃદયમાં હોય સત્યનો સ્વીકાર કરવો એ મારો શબ્દ અહીંયા ઘણી વાર આવે એ કે તમને શરીર મળે ને એટલે તમે માના ઉદરમાં આવો ને ત્યારે તમે શેનાથી જીવતા હો આ બે માતાજીને અને જ્યોત્સનાબેનને પૂછું માના ઉદરમાં બાળક હોય ત્યારે શેનાથી જીવતું હોય હે શ્વાસથી શ્વાસ તો બરોબર કબૂલ જેરે વાલા નાવ મહિના માતાના ઉદર વૈસા તે દેવાલે મારે જળથી જીવાડા ઉદર વૈસાને વાલો મારો આપસે સુતાને જગાડી રે
હે જીવાલાયા ખંડા રોજે હરિના હાથમાં એ વાલો મારો જુએ છે રે વિચારી રે આ દેવા વાળો નથી દોબળો એ ભગવાન નથી રે ભિખારી રે હે જીવાલાયા ખાંડા રોજે હરિના હા હવે આગળ કહું માના ઉદરમાં જ્યારે બાળક આવે એટલે એનું બંધારણ થાય ને ત્યારે પ્રથમ જળથી આવે, જળથી જીવાડે, પછી શ્વાસ બહાર નીકળે ને એટલે થપથપ આવે શ્વાસ, પછી એ રોટલા ન ખાય કે ને એટલે એના માટે પરમાત્મા દૂધ બનાવે. જો ધ્યાન આપજો. હવે એની સત્તાની વાત કરું. એની સત્તા ક્યાંથી ચાલુ થાય? તો કે જળથી ચાલુ થાય. આપણે ઉપદેશો ને એટલે પેલા હું છાંટે? જળ છાંટે. પછી મા બાપ હોય એનું જળ જ હોય, એમાંથી આખું બ્રહ્માંડ બને. હવે એ જળ સાંભળજો, હવે એ શ્વાસ ચાલુ થાય પછી એને ખબર હોય કે આ આ બાળક છે એને આખા વિશ્વનો નાથ છે. હવે એના માટે મારે શું કરવું? તો એના માટે દૂધ બનાવે, એ ઉપરથી પરમાત્મા આપે. પછી હું કરતો કે હવે આને કે કામ કરો, થોડુંક કે હવે કંઈક થોડુંક નાખો, એટલે થોડુંક ભૂકો કરીને માં શું ખવડાવો તમે લોકો? સૂપ પાવો, પછી ઘઉં ખીચડી ને એવું ખવડાવે મારી. પછી થોડુંક આગળ વધે ને પછી એના માટે બાબા ગાડી, પછી એના માટે સ્કૂલ બનાવે પરમાત્મા. શું બનાવે? તો કે આના માટે એક સ્કૂલ બનાવો, એટલે પ્રાઇમરી ઓલું શું કહેવાય કેજી કહેવાય ને સૌથી પહેલાં. એટલે બબુડિયા હાટું કેજી બનાવે, ટેપલા હાટું. પછી પેલું ધોરણ, પછી પેલું ધોરણ સાંભળજો, ધ્યાન આપજો તમે, તમારું ધ્યાન પરમાત્મા હોવું જોઈએ. પછી બીજું ધોરણ, પછી 5મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ. એટલે એને ભણતા એને પછી પરમાત્મા એના માટે એને જે ભણવું હોય ને એના માટે પરમાત્મા એને કહે કે તારે ક્યાંમાં જવું છે, એવી વ્યવસ્થા કરે. તો કે તારે ડૉક્ટર બનવું છે, વકીલ બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, ક્રાઇમ બનવું છે, જે બનવું હોય એ આખું પરમાત્મા એના માટે વ્યવસ્થા કરે. પછી કે હવે શું કરવાનું? તો કે હવે એના લગ્ન કરી દેવા જોઈએ. પછી એના માટે સ્ત્રી પરમાત્મા આપે, એટલે એના માટે લગ્ન કરી દઈએ. કોણ? પરમાત્મા. કોના માટે? આખા વિશ્વની રચના કોના માટે કરી છે? આખા વિશ્વ પરમાત્માએ કોના માટે બનાવ્યું છે? આખું વિશ્વ પરમાત્માએ કોના માટે બનાવ્યું છે? શાબાશ, ઓહો, વાહ 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 વાહ. તમારા હાટું પરમાત્મા તડકો આપે. તડકો કે શું કરવું? તો કે મેં આ એક માનવ શરીર આપ્યું, એના માટે તડકો બનાવું. તો કે માનવ શરીર? તો કે એના માટે હું વરસાદ ગોઠવું. તો કે એના માટે હું અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ, આખું વિશ્વ તમારા હાટું. તો કે આને સારું હોય કે એમને ક્યાંય હેરાન ન થાય. તો કે એના માટે મા બાપ. તો કે એના હાટું બાળકો. તો કે એના હાટું તો કે ભણવાનું. તો કે એના હાટું તો કે રૂપિયા. તો કે રૂપિયા ખાલી એમને મોટર. તો કે મોટર. આખું વિશ્વ તમારા હાટું બનાવે. 2-5 મકાન, 1-2 કારખાનું. આ વિશ્વ આખું પરમાત્મા તમારા માટે બનાવ્યું. પાણી તમારે. તો કે સારું આમાં આ છોકરો ભટકી ન જાય, આરતી કે સમીર કે ગુણુભાઈ કે મયુર કે કોઈ ભટકી ન જાય તેના માટે. તો કે ગુરુ એના હાટું બનાવવું. એટલે ગુરુ એના હાટું બનાવ્યા. આખું વિશ્વની રચના એને કરી. રચના કરતા પરમાત્મા કે આખું વિશ્વ તારા માટે બનાવ્યું, તારે જે રીતે ઉપયોગ કરવો. અને જ્યારે છેલ્લો ડચકો ને તો કે જો મેં તને આખું વિશ્વ આપ્યું તો હવે 1 સેકન્ડમાં આખું વિશ્વ લઈ લઉં છું. જ્યારે આ શરીર બનતું હતું ને ત્યારથી શરૂઆત એને દેવાની કરી. કાંઈ કહેતો નથી, દીધા કરે. કાંઈ કહેતો નથી. સમલાની કે ટાઈડ ન હોય ને તો કે કોટ. તો કે મકાન, તો કે એવી જગ્યાએ મકાન આપું એકાંતમાં ભજન કરે કે થોડુંક થાય તો.
એને જેમ અનુકૂળ. આખી રચના પરમાત્માએ તમારા માટે બનાવી છે. તો કે ભણવાનું તમારા માટે, તો કે ક્રાઇમમાં ભૂલ કરે એ તમારા હાટું, પછી ક્રાઇમમાં ભૂલ ન કરે એ તમારા હાટું, બધું તમારું. તો કે આને કારખાનું આને કે મકાનનું કરે તો એના માટે મકાન કોકના પાડીને પાછા નવા બનાવે એટલે આના હાટું મકાન. આ લાદીનું કામ કરે એટલે એના માટે ક્યાંક લાદી ફોડાવી નાખે ને તું લાદીનું કામ તને મળી જાય. આને કહેતો કે આના માટે આખું વિશ્વ તમારા માટે પરમાત્માએ બનાવ્યું છે. અને આખું વિશ્વ તમારે લઈને છે, તમારા માટે છે. આખું વિશ્વ તારા માટે બનાવ્યું. તો કે સારું, થોડીક તકલીફ હતી, હવે તકલીફ વહી ગઈ. તો કે કાં તો કે મારે કારખાનું કરવું છે. તો કે પરમાત્મા કે લે કારખાનું, મોજ કર, મોટર કારનું કર. ચોટીલા નો જામ્યું, જુનાગઢ જામ્યું. જી જામ્યું હોય. હા આવ્યો ના ફિરકી પકડવા. ના એને અહીંયા ઉડાડી, આને અહીંયા ઉડાડી. તો હવે એ હાલતા છેલ્લે પરિણામ શું આવે? તો કે પરમાત્મા એ બધું હમેટી લે છે એક જ સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં? તમને ખબર પડે તમારા માટે આખું વિશ્વ છે એ નક્કી થાય. હવા તમારા માટે, પાણી તમારા માટે, વાયુ તમારા માટે, અગ્નિ તમારા માટે, પૃથ્વી તમારા માટે, બધું પાછા નહીં કરે. આખું વિશ્વ એક પરમ તત્વ એની રચનાથી બનેલું હોય. આખું વિશ્વ અને તમારા માટે જ છે. હવે તમે એનો કઈ રીતે, શું તમે કેટલા જાગૃત જો. એક વસ્તુ યાદ રાખો, પરમાત્માના રાહનું પ્રથમ લક્ષણ છે જાગૃત અવસ્થા. તમે કોઈ પણ વસ્તુ કરતા હો, આ દાખલા તરીકે તમે રોટલી કરતા હો, પણ રોટલીમાં તમારું ધ્યાન ન હોય ને તો એ રોટલીમાં થોડીક આડાવડી થઈ જાય, અથવા કંઈક ફેરફાર થાય, અથવા જરાક કાચી પાકી રહી જાય. એમ તમારું ધ્યાન ક્યાં છે? તમારા જીવનનું, તમારું જાગૃત અવસ્થામાં તમારું ધ્યાન ક્યાં છે? તમારું લક્ષ્ય ક્યાં છે? તમારું લક્ષ્ય જેને લઈને આખું વિશ્વ છે અહીંયા છે કે આ વિશ્વને મહત્વ વધારે આપો છો? આખું વિશ્વ જેને લઈને છે. એક વસ્તુ હું ઘણી વાર સત્સંગમાં કહું, વિશ્વના હિસાબે પરમાત્મા કે પરમાત્માના હિસાબે વિશ્વ? પાકું ને? પાકું ને? તો આપણને કિંમત કેની છે? વિશ્વની થાય છે, પરમાત્મા થતી રહે. હવે એ પરમાત્મા પાછા તમારી અંદર જ છે. તો તમારી અંદર છે તો કે ના એ કે બધાની અંદર છે. આખા વિશ્વમાં એ છે, દરેકની અંદર. તુજ મેં રામ, મુझ મેં રામ, સબ મેં રામ સમાયા, સબસે કર લે પ્યાર જગત મેં કોઈ નહીં હે પરાયા. આજ મને એમ થાય કે આ મારો છે ને, તો કે ઓલો પારકો છે ને એ છૂટી જાય. એ શેનું કારણ છે? હું ને મારું એ મનનું કારણ છે. અને મને તો હું તમને કહું, મને કંઈક થોડી ઘણી ખોટું મારાથી ભજન થયું હોય તો ગુરુના દ્વારને હિસાબે. અને તમે જે કરો છો એ બરોબર જ છો, કારણ કે આખું વિશ્વ બરોબર છે. પાછું તારી કોઈ ફ્રેન્ડ કાંઈ કરે છે તો પ્રથમ એ નક્કી કર કે એ અહીંયા બરોબર છે. હવે એની જાગૃતિ છે એના જીવનથી. તમને કાંઈક જાગૃત અવસ્થા હતી, કાંઈક સદગુરુ કૃષ્ણની અને મામાની કાંઈક કૃપા બની, ભૂપેનભાઈ નિમિત્તભાઈના, અથવા જે કાંઈ હોય, તો તમે આજે સત્સંગમાં આવ્યા ને. તમારી અંદર કાંઈક એવું બન્યું, કોક વસ્તુ નિમિત્ત ક્યારે બને? મને છે ને એક સત્સંગી છે, કેનેડાથી ફોન કરે, એવા પ્રશ્નો કરે, એવો સત્સંગ કરે. મેં કીધું તને ખબર છે શું છે? એ કીધું એક વસ્તુ યાદ રાખો. એટલે મારા સત્સંગમાં કાંઈ બહુ સરસ વાત થઈ. મને કે ના કરી, આના કરતા થોડીક જ મોટી હિસ્સા, અને સત્સંગ કરે કાના ભૂકા કાઢી નાખે, મોજ આવે. હું વાતું કામ કરું છું,
મેં કીધું તને આ કેટલો ટાઈમ થયો? તો કે મને થોડાક ટાઈમ થયા, થોડાક વર્ષ થયા કે મારી જાગૃત અવસ્થા આવી. મેં કીધું તને ખબર છે આ તું આટલું બધું પૂછસ, આટલો બધો સત્સંગ કરશે એનું કારણ શું? પૂર્વ જન્મમાં ક્યાંક કાંઈક પરમ તત્વ પરમાત્મા હારેનું ખાતું હોય, ક્યાંક કાંઈક આપણું એવું ભજન પૂર્વ જન્મમાં, દાખલા તરીકે કૃષ્ણ હોય ને કોઈ ગોવાળિયો હોય, કૃષ્ણ હોય ને કોઈ ગોપી હોય, એ પૂર્વ જન્મમાં મૂળ સ્થિતિમાં આપણે કોઈક એવું મહાપુરુષ હારે આપણો સંગ થઈ ગયો હોય પૂર્વ જન્મમાં, અનંત જન્મો પહેલા. હવે ઈ સંગ થઈ ગયો હોય ને એટલે બધા સંગ કરતા કરતા એની પાછી બેલેન્સ કાંઈક ભૂલ થઈ ગઈ હોય. આ કાયા ધારણ કરીને એટલે એનો અર્થ એ થઈ ગયો કે હજી કાંઈક આપણું કાંઈક ભજન ઘટે છે. ખાસ યાદ રાખજો, ચૂકી ન જતા. આપણને કાયા મળી છે એનો અર્થ એ છે કે હજી આપણું ભજન ઘટે છે, એટલે જ કાયા મળી, નહીતર આપણે પૂર્ણ સ્થિતિમાં હોય. હવે તમે આપણે બધા ભેગા થાય છે ને એકબીજા ગમે જેટલા હોય ને, એ બાજુવાળા કાંઈ નથી આવતા, બીજા કોઈ નથી આવતા. કારણ કે એનું ખાતું દરેકના અંદરના ખાતા હોય. એમ પૂર્વ જન્મમાં કોઈ એક જન્મમાં આપણે ક્યાંક કોઈ સત્પુરુષ, કોઈ એવી મૂળ સ્થિતિમાં આપણી બેલેન્સ પડી હોય. એટલે બેલેન્સ પડી હોય ને એટલે મને નિમિત્ત બનાવે, કૃષ્ણને નિમિત્ત બનાવે, તમને લોકોને નિમિત્ત બનાવે, અને આપણી જે મૂળ સ્થિતિ છે ને ત્યાં પાછી આપણે સ્થિતિ બને. તું હગો થાસ મારો કાંઈ તો શું કામ આવ્યો? ક્યાંક કાંઈક ખાતું પડ્યું છે. જો ધ્યાન આપજો, ભૂલ ન કરતા, હું વ્યાપક વાત કરું છું, કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો. ક્યાંક કાંઈક તમારું પૂર્વ જન્મનું ભજન પડ્યું છે. કાં કોક ભાઈગે, કાં કોક ભજને, કાં તું નીરગંગામાં નાયો, અવસર બોત ભલેરો આવ્યો, તુને રસના દઈને રમાયો. અમારા ગોરધનભાઈ લ્યો ને, મને તો ગોરધનભાઈ મારા દોસ્તાર છે, થોડોક પ્રેમય છે, ખોટો તો છે જ, સાચો માલિક જાણે. તો ગોરધનભાઈને કાંઈ જરૂર ખરી? તો અઠવાડિયામાં ગુણુભાઈ ને ગોરધનભાઈ અઠવાડિયાના દી હાથ થાય ને, 5 દી તો હોય જ. શું કામ આવે છે? હું તો એને પૈસા દેતો નથી, કદાચ લઈ લેતો હોઈશ વાપરવા, ગુણુભાઈના લઈ લેતો હોઈશ, આના લઈ લેતો હોઈશ, આ છોકરાના વાપરવા પૈસા હું લેતો હોઈશ, છોકરું જતો હોય, આ લોકોના પૈસા હું વાપરું છું. તમારી પાસે હું પૈસા લેતો તમારી પાસે આવો તોય તમારી પાસે હું કામ આવો છો? આ છોકરાને લઈ લેતો હોઈશ. કારણ કે પૂર્વ જન્મમાં કાંઈક એને પરમ તત્વ પરમાત્મા રે ભજન છે, પડ્યું છે. યાદ રાખજો, સત્સંગમાં પરમ તત્વ પરમાત્મા, આ મામાને હું લેવા દેવા? હાલો ને, મામાને ને ભજનને હું. મામા તો આપણે આમ ભોળિયો ભગવાન કહેવાય ખરેખર. જુઓ તો કાંઈ ભલે એને કાંઈ જીવ હોય, કાંઈ ખબર પડે કે ન ખબર પડે, એ અહીંયા હું કામ આવે? એના ભાઈનું ઘર છે. એ વાત અલગ છે. એના ભાઈનું ઘર છે એટલે આવે છે. ભાડે જ સાચું બોલ. એના ભાઈનું ઘર છે એટલે આવે છે. ભાડે જ મામા સાચું બોલજો, ખાલી ભાઈનું ઘર છે એવું છે? ભાણેજનું કે ભાઈ કે ભાણેજ જીવ હોય ના, ખાલી ભાડે જ. આ ભાણેજનું ઘર છે ખાલી એટલે આવો છો. તો કીધું, માં, એને પૂર્વ જન્મનું કંઈક ખાતું છે. હવે એ ખાતું એનું છે, જેમ કૃષ્ણનું પૂર્વનું ખાતું છે ને એમ એનું પૂર્વનું ખાતું છે. ખાતું છે ને એટલે એને સત્સંગ ભજન કે આ બધું વાતાવરણ છે ને એટલે એને કેચ કરે છે. અમને રાજા ન ભાવે, ખબર છે બેયને? હું ન ભાવે? રાજા રાજા ન ભાવે? રાજા એ ઢંઢેરો પીટાયો હા. કે આપણા રાજમાં 800 કેટલા છે, તો કે સાંભળજો નગરજનો, જે 800 હોય એને રાજા તરફથી બધું જમવાનું પહેરવા ઓર્ડર મળી રહેશે. ગામની બારોબાર ખોડણ કરેલી છે,
એમાં મારે આવી જાવ. આખું કામ ખાલી થઈ ગયું 800ના પેટના. અને બધા યાર એટલે રોજ રોજ ખવડાવવું પડે, પહેરાવું, ઓઢાડું, નાવરાવું, ધોવરાવું. આ કુંભના મેળામાં જો યોગીની અને નરેન્દ્ર મોદીની લેફ્ટ લેવાઈ ગઈ. હા, ખવડાવું તો ખરા ને. હા, પછી રાજાજી તમે આ તિજોરીનું તળિયું દેખાય છો કે કેમ? તિજોરીમાં ઘણું નાનું છે, પણ તમે કીધું કે 800ના પેટના હોય નભાવ છે રાજા, એટલે કે આખું ગામ આવી ગયું છે આયા. સવારે મળી જાય, બપોરે મળી જાય, સાંજે મળી જાય, વાત થાય પૂરી. પહેરવા મળે, ઓઢવા પડે, સુઈ જવાનું. નાહી ધોઈ ને વહાં લેટ્રિન છે, બાથરૂમ છે, હવે સંડાસ છે, કે કાંઈ ચિંતા હુકું નહીં. ઘર છે, હુકું ખડ છે કે નહીં? તો કે હા. તો એ ફરતું નાખી દે, હળગાવો. અને એક દરવાજો રાખો. હા, એક દરવાજો રાખો અને હળગાયું તો આમ હરકતું એક ખર હિરકું બાપા. 2 ભાગ્યા, 4 ભાગ્યા, 5 ભાગ્યા. એમાં મામો ભાણેજ 2 હુતા હતા વૈચવા. એટલે મેં કીધું માં 2 વાર બોલી તો 800ના પેટના 2 વાર મામો બોલાય. એટલે એ ભાણેજ બોલે 3 વાર થાય. એટલે કે હા ભા એ હળગું એ ભલે. બધાય હળગી ગયું, બધા નીકળી ગયા. અને કે કેમ થયું? તો કે 800 નહોતા, કે ઈ બધા વયા ગયા. 2 જણા છે, મામો ને ભાણેજ. નામે હરખાય, તરુણ ને અરુણ. કે એ બેને નિભાવો રાત તરફથી. એટલે નિભાવે. આ વસ્તુનો સાર હું જો સાંભળજો, આ વસ્તુનો સાર હું કે તમે જી કરો છો એમાં તમારી નીતિ છે. તમે આળસુ છો તો ખરેખર આળસુ છો. ખોટા આળસુ નથી ને. ખોટા આળસુ નથી ને. ખોટા આળસુ બધા વયા ગયા. જો આ સાર અહીંયા જાય છે, તમે જી કરો એમાં તમારી નીતિ છે. સીધી વાત છે ને. તમે ખોટા આળસુ હો તો ભાગી જાઓ, પણ જો તમારી નીતિ છે ને, નીતિ છે ને એ મોટો પાયો છે. જે કરો ને એમાં નીતિ રાખો. ભેદ ન કરો, કપટ ન કરો, મારું તારું ન કરો, નીતિ રાખો. આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં કાંઈ ભેગું આવે એવું છે જ નહીં. આ નક્કી રાખો. પહેલું નિશ્ચય બળ. દુનિયામાં કાંઈ નથી કાના. અમારો કાળું હતો, કાંઈ નબળે અને તકલીફ એક એટેક આવ્યો, ખાવામાં થોડુંક જમાઈ ગયું ને એવું થયું ને એને થોડીક તકલીફ હતી. 1 સેકન્ડમાં પૂરું. આમાં વાર શું લાગે ભાઈ? હું લઈ જવાનું છે, મને તો ખબર નથી પડતી કાંઈ. કેના હાટું દોડાદોડી છે? કરો, કરવાની જ છે, બધું કરો, જે કરો એ. હું તો કહું તમે જે કરો ને એ બધું બરોબર જ છે, પણ જાગૃતતાથી કરો કે 1 જ સેકન્ડ થાય. દુનિયામાં બહુ પકડ ન રાખવી, છોડી દેવું. અને થોડું ઘણું કદાચ કાંઈક કોક લઈ જાય અને કાંઈક નુકસાન જાય ને તો દુઃખ ન થવું જોઈએ. જે બસમાં થયું મને જોયું ને? બસમાં કેવું થયું ખબર છે? હા, રિક્ષા કરી, બોલ. 150 રૂપિયા પછી પાછળ જ બસ આવી 15 નંબર ફ્રીમાં પહોંચી જાય. પછી મને હા, પણ જો એની હરખી રીતે વાત કરો મને. રીતે જો હવે રિક્ષા કરી, પાછળ જ બસ આવી, એટલે રિક્ષાને પછી આટલે ઊભી રહી બસ, એટલે આની વેઇટ કર્યો અમે. એટલે આવે છે, એટલે આપણે હવે એને કહેવાય નહીં, બસ તો આવી. પછી રિક્ષાવાળાને કહેવાય નહીં આટલી વાર ઊભો રાખ્યો, એટલે અમે બેસી ગયા. મેં પાછળ આવી, આપણે ફ્રીમાં પહોંચી જાય. ના, મારે 150 દેવા પડ્યા. આ દુનિયામાં છે હું કદાચ થોડુંક છૂટી જાય તો વાંધો શું છે? શું કામ દુઃખ કરો છો? આ દુનિયામાં કદાચ કંઈક દાખલા તરીકે કોક કદાચ કંઈક લઈ જાય તો એના ભાગનું હતું ભાઈ. આને કીધું જો એ પ્રગટ થાય જ ગમે ત્યાંથી, કારણ કે આખા વિશ્વમાં બોલવા વાળો તો એ અહીંયા પ્રગટ થઈ જાય.
ગોઠવણી ન હોય એ ગમે ત્યાંથી બોલે. જો કબીર સાહેબનું એક વાક્ય છે, સબગટ મેરા સાઈયા. જો ધ્યાન આપો, જો સાચું ખોટું હોય કહી દે ને સાચું ખોટું. જો સાંભળો, સબગટ મેરા સાઈયા. અને દરેકની ઘટમાં બોલવા વાળો પરમાત્મા છે, ખાલી ઘટ નથી કોઈ. દરેકની ઘટમાં એક જ છે, એમાં એકયમાં ખાલી નથી. પણ બલિહારી ઉસ્કટ કી છે, આ ઘટ પ્રગટ હોય, ત્યાં પ્રગટ થઈ જાય. એ કઈ જ દે, એ ભેદ વગર નો હે. અને જો પરમાત્મા છે ને, પરમાત્મા એ આપણી અંદર બિરાજે છે. એનું મૂળ સ્વરૂપ કયું તો કે આનંદ. તમને અંદરથી આનંદ આવે. તમે આ સત્સંગ કરો ને, આ સત્સંગથી શું થાય ખબર છે? તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને, આપણા બધાની અંદર ચૈતન્ય તત્વ, એનો આ ખોરાક છે. શરીર પ્રાણનો ખોરાક અન્ન છે. ભૂખ અને તરસ પ્રાણને લાગે છે. અને તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને, એનો ખોરાક છે સત્સંગ, ભજન, ધ્યાન, સમરણ, દાન. આ બધા તમે એક કામ કરજો, તમે હાલતા 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 તમે દેતા જાજો, તમને પાત્ર લાગે નહીં. તમારી અંદર વાળો છે ને, એને આનંદ આવશે. તમે જોજો, દેજો. અરે કાંઈ ન દો તો કાંઈ નહીં, આશીર્વાદ દેજો. તમે આશીર્વાદ આપશો ને તો અહીંયા તમને એમ થાય હા ચાવો, ખોટા ખોટા નહીં. આ વિશ્વમાં મળ્યું, આ મનુષ્ય જન્મ છે ને, એ દેવા હાટું જ મળ્યું છે. અને જો તમે નહીં દો ને તો લઈ લે. લઈ લે, ગમે એમ કરીને લઈ લે. સીધી વાત છે ને, એનો નિયમ છે. અરે હું તમને કહું, કાંઈ ન આપો તો કાંઈ ન આપો, આખા વિશ્વને પ્રેમ આપો ને. 12 ને 5 થયું. હા બોલો બોલો, ગુણભાઈ ને કહો. ગુણભાઈ એટલું ચા તો ફટાફટ એ કે આદુ જાજુ નાખો એટલે મને કાંઈ કી જાય નહીં. આદુ ફર્સ્ટ ક્લાસ નાખીને ચા.